જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છીએ ભાદરા ગામ, જે ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન અને વશરામ ભગત જે નિષ્કુળાનંદ સ્વામીના ભાણેજ થાય એ એરિયાએ વશરામ ભક્ત જે અહીંયા એમના ઘરે મહારાજ 1 મહિનો રહેલા. આ જે મંદિર છે એ વશરામ ભક્તનું ઘર હતું અને આ એ પ્રસાદીની જગ્યા છે. આપણે આ જે છત્રીના દર્શન કરશું, ત્યાં એક લીમડો હતો મહારાજના ત્યાં બેસતા વારે વારે. અને એક વખત કીડિયારું ઉભરાયું ત્યારે વશરામ ભક્તે વિચાર્યું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે અને ત્યારે આ કીડીઓનો ઉદ્ધાર ક્યારે થશે. ત્યારે કીડીઓને ટપોટપ પડી અને વિમાનો દેવલોકમાં ગઈ અને મહારાજને કીધું કે આવું થયું. ત્યારે મહારાજે કીધું કે તમે તો ખાલી કીડીઓનો સંકલ્પ કર્યો, તમે આખા બ્રહ્માંડનો સંકલ્પ કર્યો હોત તો આખા બ્રહ્માંડનું કલ્યાણ થઈ જાત. એવો મહારાજે પ્રતાપ અહીંયા બતાવ્યો. આ એ લીલા છે. અહીંયા આ આપણે આ મંદિર છે. આ જે ભાદરા ગામ છે એ આપણે અમદાવાદ દેશનું છે. આપણે અંદર દર્શન કરવા જઈશું મહારાજના. બહુ જૂનું મંદિર છે. આ હરિ મંદિર છે. મહારાજના ચરણાવી પ્રસાદીના છે. આ પ્રસાદીની જગ્યા છે. કયું પાત્ર પ્રસાદ? આ મહારાજ આમાં જમતા. એક કટોરો છે અને એક સિક્કો છે જે પ્રસાદીનો છે. જો આજે એ વખતે ચલણ જે ચાલતું એ પૈસો છે. આ રહ્યો પ્રસાદી મહારાજ હતા એ વખત. અને મહારાજ આમાં જમતા. 1 મહિનો રોકાયા હતા મહારાજ. 1 મહિનો અહીં રહેતા મહારાજ. આમાં જમતા. શ્રીજી મહારાજ આમાં જમતા. તે પ્રસાદીનું પાત્ર. ભાદરામાં મહારાજ 1 મહિનો સળંગ અહીંયા રહ્યા હતા. આ ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન છે. આ અત્યારે BAPS સંસ્થા સંભાળે છે. આપણે જન્મસ્થાનની જગ્યાના દર્શન કરશું. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આપણા સંપ્રદાયના મોટા સંત. ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એ સૌથી મોટા સંતો છે. એમાંના આ ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન છે. આ જગ્યા આપણે અંદર દર્શન કરવા જઈશું. મહારાજ રાજકોટના જોગી સ્વામી થઈ ગયા. એમનું પણ આ જન્મસ્થાન છે. એ પણ મોટા સમજ સ્થિતિ વાળા સંત હતા. આ ભાદરા ગામમાં 3 સંતો મોટા થઈ ગયા. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી પણ વારે વારે પધારતા.
જન્મસ્થાન છે ગુણાતીતાનંદ સ્વામીનું, જે BOAPS સંસ્થા દ્વારા સંભાળવામાં આવે છે. આ પ્રોપર જન્મસ્થાન છે. જુઓ આ જન્મસ્થાન, જે થાંભલો છે, ફૂલ પધરાયેલા છે, એમનું જન્મસ્થાનની જગ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળીએ ત્યારે મહારાજનો મહિમા અધિક ને અધિક થાય. જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળીએ નહીં ત્યારે મહારાજ આપણને પૂરા સમજાતા નથી. એવા મોટા સંતની જગ્યા છે, જન્મસ્થાન છે. મોટા સંતો એવું કે છે, જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામીની વાતો અને ગોપાળાનંદ સ્વામીની વાતો નહીં સમજીએ ત્યાં સુધી આપણને વચનામૃત નહીં સમજાય, અને વચનામૃત નહીં સમજાય તો મહારાજનું અસલ સ્વરૂપ નહીં સમજાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતો જરૂર વાંચજો, એમાંથી મહારાજનો મહિમા જરૂર થશે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢના મંદિરમાં ત્યાં અધિક રહેતા, ત્યાં એમના મહંત હતા. જન્મસ્થાનના દર્શન ના કરે તો અચૂક પધારજો, બહુ સરસ દર્શનની જગ્યા છે. દર્શન કરવા આવો ત્યારે આ જોગી સ્વામીનું જન્મસ્થાન છે. આ પ્રસાદીનો કૂવો છે, જ્યાં મહારાજે સ્નાન કરેલું. અત્યારે તો એકદમ યુઝ થતો નથી, એટલે કચરો અંદર પાણીમાં પડેલો છે. એ પ્રસાદીની જગ્યા છે. આ જે રામજી મંદિર છે ને, એ જગ્યાએ પહેલા હાટડી હતી. મહારાજ અહીંયા આ હાટડીમાં અહીંયા બેસતા. ત્યાં રામજી મંદિર બની ગયું છે અત્યારે એ જગ્યાએ. આ તળાવ છે, ઊંડ નદી છે, ઊંડ. અહીં મહારાજ નિષ્કુળાનંદ સ્વામી અહીં પધારતા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અહીંયા સ્નાન કરવા આવતા. મહારાજ તો અવારનવાર 1 મહિનો રહ્યા હતા. મહારાજ સ્નાન કરવા અહીંયા આવતા. આ ઊંડ નદી છે.
અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. આ પાણી દરિયામાં મળે છે. ભાદરા અને શેખપાટ 25-30 કિલોમીટરનો ડિફરન્ટ છે. તમે બે સાથે જાત્રા કરી શકો છો.